નમસ્કાર મિત્રો, આજે સીધો ને સટમાં આપણી સાથે દિલીપભાઈ પટેલ જોડાયા છે. દિલીપભાઈ વરિષ્ઠ તંત્રી છે, ગુજરાતમાં ગાજતું નામ છે અને ગોદી મીડિયાથી જોજન દૂર છે. દિલીપભાઈ તંત્રી રહ્યા, વિશ્લેષક રહ્યા અને સાચી વાત બે ધડક કહેનાર પટેલ ભાઈઓ છે. તો સૌરાષ્ટ્રના પટેલો જરા ધંધાની અંદર ખૂબ ધ્યાન આપે એટલે પણ દિલીપભાઈ છે ને એ આખા બોલા પટેલ છે. એ મને લાગે છે પત્રકારત્વને પત્રકારત્વ તરીકે લઈ રહ્યા છે, એને ધંધા તરીકે નથી લઈ રહ્યા. એટલે સાચી વાત સીધી ને સટ વાત કરવા માટે ટેવાયેલા છે અને આજે જે વાત કરવી છે એ વિષય અમે જ્યારે નક્કી કરતા હતા ત્યારે માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીને કારણે બિહારમાં ગુજરાત બદનામ કેમ થઈ રહ્યું છે એની ચર્ચા કરવી છે. તમને જરા નવાઈ લાગશે કે નરેન્દ્રભાઈને કારણે ગુજરાત ત્યાં બદનામ થઈ જાય એવું કેમ બને? આમ તો નરેન્દ્રભાઈને કારણે ગુજરાત બીજા રાજ્યોની અંદર પણ બદનામ થાય છે, કારણ કે વાયદા મોટા મોટા કરે છે, વચનોનું ભાઈએ તો એમના વચનોની યાદી બહુ લાંબી લચાક તૈયાર કરીને રાખી છે. એટલે એમના જેટલું રિસર્ચનું કામ તો મારાથી પણ નથી થઈ શકતું ભાઈલા. એટલે દિલીપભાઈ આપનું સીધું ને સટમાં સ્વાગત છે. અને નરેન્દ્રભાઈએ આપણે ત્યાંથી ભીખુભાઈ દલસાણીયાને બિહાર પાર્સલ કર્યા હતા એટલે પેલા એસઆઈઆર માં છે ભીખુભાઈ ચર્ચામાં હતા, વિવાદમાં હતા અને ચૂંટણી જ્યારે હોય ત્યારે ગુજરાતની ફોજ જે ભારતીય જનતા પાર્ટીની હોય છે એ તો પહોંચે છે, પણ આજે જે વાત આપણે કરવાની છે એ દિલીપભાઈ જરા નોખી રીતે વાત કરવાના છે કે મોદીને કારણે બિહારમાં ગુજરાત કેમ બદનામ થઈ રહ્યું છે. બિહારમાં ગુજરાતીઓ છે પણ મોદીભાઈ જે ત્યાં જઈને હાંકે રાખે છે, કેટલા જાહેર કરવું, આટલા કરોડ, આટલા હજાર કરોડ, અચ્છા એનાથી વધારે કરવું અને બાકી ઠનઠન ગોપાલ. અને ચૂંટણી આવે ત્યારે એમને છે ને બધાના ખાતામાં પૈસા નાખવાનું યાદ આવે છે, કારણ કે વોટ ખરીદવા છે, મહિલાઓના વોટ ખરીદવા છે, ખેડૂત સન્માન કિસાન સન્માન નિધિને નામે પણ વોટ ખરીદવા છે. મને લાગે છે ખેડૂતોનું સન્માન કરે છે કે અપમાન કરે છે મને ખબર નથી. અત્યાર સુધી તો ખેડૂતો પાસેથી કેટલું લૂંટી લીધું 6000 રૂપિયાના સાટામાં, એ તો દિલીપભાઈ કહેવાના છે આપણને. પણ આ વાતનું મૂળ છે ને મને લાગે છે કે નરેન્દ્ર મોદીના કયા ગરા પ્રશાંત કિશોર હવે છે ને એમની પોલ કેવી રીતે ખોલી રહ્યા છે ને ગુજરાત બિહારમાં કેમ બદનામ થઈ રહ્યું છે. એટલે દિલીપભાઈ આજે તો તમારે છે ને મન મોકળાશથી વાત કરવાની છે. દિલીપભાઈ. હરિભાઈ, તમારો ખૂબ ખૂબ આભાર. બહુ લાંબો પરિચય તમે આપી દીધો, પણ મને એક રિપોર્ટર બની રહેવાનું બહુ પહેલેથી પસંદ છે અને આજે પણ રિપોર્ટિંગનું જ કામ કરું છું. ઓફિસમાં બેસીને કરું છું, બહાર નીકળી નથી શકતો, પણ રિપોર્ટર રહેવું અને રિપોર્ટર તરીકે કામ કરવું, પગારને જોયા વગર કામ કરવું એ મને ગમે છે. તો હરિભાઈ, મૂળ વાત એ છે કે પહેલી વાત તો એ કે તમે તમારા જે યુટ્યુબ ચેનલ પ્લેટફોર્મ કે જે લોકપ્રિય ઘણા બધા તમારા વ્યુઅર્સ છે, તમારા ચાહકો છે, એમાં તમે પ્લેટફોર્મ માટેની એક થોડી જગ્યા કરી આપી, એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર. પણ તમે જે પ્રશ્ન પૂછ્યો એમાં જે પીકેની તમે વાત કરી, તો પીકે મૂળ તો નરેન્દ્ર મોદીના પ્યાદા તરીકે કામ કરેલું. નરેન્દ્ર મોદીને જે ગુજરાતમાં રહીને 2009 થી રહીને 2014 સુધી નરેન્દ્ર મોદીને મોટા કરવામાં, એના સ્લોગન્સ લખવામાં, એની જાહેર ખબરો કરવાની, સોશિયલ મીડિયા સંભાળવાનું, આ બધું પીકે કામ કર્યું છે. હવે પીકે એક અત્યારે એવા સ્ટેજ ઉપર આવી ગયા છે કે દરેક તબક્કે દરેક બાબતે હવે ગુજરાતને બદનામ કરવાનો એજન્ડા લઈને ફરતા હોય બિહારમાં એવું લાગી રહ્યું છે. કારણ શું છે હવે એ તો આપણે બહુ એટલું બધું નથી એનું એનાલિસિસ કરી શકતા કે એનું કારણ શું છે. મને લાગે છે કે મતદારોને ખેંચવા માટેનું હોઈ શકે છે. એક સમયે નરેન્દ્ર મોદીના પીઠું હતા ગુજરાતમાં રહીને, આપણે જાણીએ છીએ કે ગાંધીનગર સર્કિટ હાઉસમાં રહેતા હતા. નરેન્દ્ર મોદીનો જે બંગલો હતો સીએમ તરીકેનો, એની બાજુમાં એક જે ગેસ્ટ હાઉસ બંગલો તરીકે વાપરે છે 13 નંબરનો બંગલો, કે જેમાં કોઈ પ્રધાનો રહેવા તૈયાર નથી થતા, 13 નંબર છે એટલા માટે ત્યાં પીકેને રાખેલા. તો આવું બધું, અને કેટલીક એમની પ્રોપર્ટી પણ છે.
એમની પ્રોપર્ટી પણ છે ગુજરાતમાં. તો આ ગુજરાતે જેણે મોટા કર્યા, એક સામાન્ય પહેલા તો એક કંપનીમાં કામ કરતા હતા અને અહીંયા આવીને નરેન્દ્ર મોદી એને કામ સોંપ્યું અને નરેન્દ્ર મોદીની જે આખી સોશિયલ મીડિયાનું એનાલિસિસ કરીને બધું આપતા હતા કે સોશિયલ મીડિયામાં કોણ નરેન્દ્ર મોદી વિરુદ્ધ બોલી રહ્યું છે, કોણ એની તરફેણમાં છે, એના ડેટા એનાલિસિસ કરવાનું સૌથી મોટું એને કામ કરેલું. કેમ્પેનનું પણ કામ કર્યું, નો ડાઉટ ઘણા બધા કેમ્પેનની બાબતોમાં પણ એને કરેલું, ટેકનોલોજીથી લઈને. પરંતુ હવે એ નરેન્દ્ર મોદીની આકરી ટીકા બિહારમાં કરી રહ્યા છે. ત્યાં સુધી બરાબર છે, બે રાજકીય પક્ષ છે ને રાજકીય પક્ષ એની એકબીજાની ટીકા કરે ત્યાં સુધી આપણે ભારતના રાજકારણમાં ચાલે છે. પરંતુ એમણે હવે જે ચાલુ કર્યું છે છેલ્લા કેટલાક સમયથી કે ગુજરાતને બદનામ કરી રહ્યા છે, ગુજરાતના લોકોને બદનામ કરી રહ્યા છે નરેન્દ્ર મોદીને આગળ કરીને. એવું કહે છે કે નરેન્દ્ર મોદી ફેક્ટરી સ્થાપે છે ગુજરાતમાં અને આપણે મજૂરો તરીકે ત્યાં કામ કરી રહ્યા છે, તો બિહારમાં કેમ ફેક્ટરી સ્થાપતા નથી? તો એ મુદ્દો ખરેખર નરેન્દ્ર મોદી કરતા સાચો મુદ્દો તો એ છે કે બિહારની જે અત્યાર સુધી સરકારો આવી એણે શું કર્યું? સૌથી મોટો સવાલ એ છે. બિહારમાં ફેક્ટરીઓ બનાવી હતી તો બિહારના જે લોકો છે અહીંયા ટ્રેનમાં બેસીને અહીંયા આવવું ન પડે, ટ્રેનમાં ધક્કા મુક્કી કરીને અહીં સુધી ન આવવું પડે. એમણે હમણાં છેલ્લે જે વાત કરી કે 5 લાખ બિહારીઓ સુરતમાં કામ કરી રહ્યા છે, તો એ જે વાત કરી તો રોજગારી મેળવવા માટે આવે છે, એ રોજગારી મેળવવા માટે અહીં ન આવે માટેની તમે ત્યાં વ્યવસ્થા શું કરી? પેલી સવાલ એ છે. કોઈ ફેક્ટરી, એકાદી ફેક્ટરી નાખીને ત્યાં લોકોને રોજગારી મેળવી? તમે પોતે જ ગુજરાતમાં રોજગારી મેળવતા હતા, રોજગારી મેળવવા માટે તમે પોતે જ ગુજરાતમાં આવ્યા હતા. તો ગુજરાતનું વાતાવરણ એવું છે. પીકેને આપણે એટલું કહેવું છે કે તમે ગુજરાતને બદનામ નહીં કરો. તમારે નરેન્દ્ર મોદી સાથે જે કંઈ દુશ્મનાવટ હોય કે જે કંઈ મિત્રતા હોય એની સાથે અમારે કોઈ લેવા દેવા નથી. પરંતુ તમે એમ કહી રહ્યા છો કે ભાઈ ગુજરાતમાં આપણા મજૂરો ત્યાં કામ કરી રહ્યા છે, ગુજરાતના લોકો ફેક્ટરી ગુજરાતમાં નાખે છે અને આપણે ત્યાં મજૂરી કામ કરવા જઈએ છીએ. તો આ જે એનો મુદ્દો છે ને એ કોઈ રીતે વાજબી નથી અને ગુજરાતના લોકોમાં ટીકાપાત્ર પણ છે જે પીકે કરી રહ્યા છે. પીકેની પાછળ તે ધસડાઈ રહ્યા છે તેજસ્વી યાદવ. તો આ બે નેતાઓ એવા છે કે જે ગુજરાતને બદનામ કરવાનો એજન્ડા લઈને ત્યાં ચાલી રહ્યા છે. તમે નરેન્દ્ર મોદીને જે કંઈ કહેવું એ કહો, એની સામે અમને વાંધો નથી, અમે ટેકો આપીશું તમને. તમારે જે કંઈ નરેન્દ્ર મોદી વિરુદ્ધ બોલવું હોય તો તમે એના માટેના મુદ્દાઓ, ડોક્યુમેન્ટ જે કંઈ જોઈતું હોય એ આપીશું. પરંતુ તમે ગુજરાતને બદનામ ન કરો. ગુજરાત આપણે જાણીએ છીએ કે ગુજરાતમાં ઓછામાં ઓછા 12 લાખ જેટલા તમામ સુરતથી લઈને બધા કંડલાથી લઈને ગાંધીધામ અને આપણે અલંગ આ બધી અમદાવાદ, સુરત, આ બધી જ જગ્યાએ જે ઇન્ડસ્ટ્રીયલ એરિયા જે છે ત્યાં બિહારીઓ ઘણા મોટા પ્રમાણમાં છે અને રોજગારી મેળવવા માટે આવે છે. એમને જેટલી રોજગારી મળે છે એટલી જ ગુજરાતના લોકોને રોજગારી મળે છે. એટલે રોજગારીમાં બહુ ભેદભાવ પણ નથી, સિવાય કે કામના કલાકો વધારે હોય છે કારણ કે એકલા રહેતા હોય છે એટલે વધારે કામ કરે છે. ફરક આટલો છે. તો આ જે વાત કરે છે પીકે એ કોઈ રીતે વાજબી નથી અને વાજબી એટલા માટે નથી કે ગુજરાતને ત્યાં ધસડી રહ્યા છે. ભલે તમે ગુજરાતમાં અત્યારે આપણે જાણીએ છીએ, તમે જે વાત કરી કે ભીખુ દલસાણિયાની કે ત્યાં નરેન્દ્ર મોદીએ પ્લાનિંગ સાથે ગુજરાતમાં જે મહામંત્રી હતા સંઘમાંથી આવેલા અને એમને ત્યાં બિહારમાં મૂકી દીધા હતા. ચૂંટણી આવે પેલા આખું જે ભૂગોળ નકશો આ તે બધું સમજી લે, ત્યાંનું રાજકારણ સમજી લે, એટલા માટે ત્યાં એમને મૂકવામાં આવ્યા હતા સંઘને કહીને, કારણ કે સંઘને એપોઇન્ટ કરતા હોય છે એટલા માટે. ત્યાર પછી અમિત શાહ તો હતા જ. આ બધું પ્લાનિંગ કરવાથી લઈને તોડફોડ કરવા, કોને કઈ રીતે ફોડવા અને કેમ ફોડવા એ બધી ટેકનિક એની પાસે છે. અને ત્યાર પછી CR પાટીલ, હમણાં CR પાટીલે એક વિડીયો એના ફેસબુક ઉપર મૂક્યો છે. એમાં એના ભરપૂર વખાણ કરતી કોઈ નાની ટીવી ચેનલ છે, એમાં એમનું વખાણ કરે છે કે બિહારની એક બેઠકનું એનાલિસિસ આપણા પાટીલ પાસે છે અને પાટીલને જવાબદારી ત્યાં નરેન્દ્ર મોદીએ સોંપી છે. તો આ રીતે આપણે જોઈએ તો જે ગુજરાતના જે નેતાઓ જે છે નરેન્દ્ર મોદી સહિતના, કે બિહારનું આખું ઇલેક્શન પ્લાનિંગ ભારતીય જનતા પાર્ટી માટે કરી રહ્યા છે એવું દેખાઈ રહ્યું છે. તો બિહારમાં ચૂંટણી જીતવા માટે અને એમાં આ જે વિડીયો રિલીઝ કર્યો છે એમાં એવો દાવો કરવામાં આવે છે કે ગુજરાતમાંથી 200 લોકોને બિહાર લઈ જવામાં આવ્યા છે અને એ એવા લોકો છે કે જે ચૂંટણીનું એનાલિસિસ કરે છે, ચૂંટણી વ્યવસ્થા ગોઠવવામાં મદદ કરી રહ્યા છે. તો અડધો બિહારનો જે વહીવટ જે ચાલી રહ્યું છે એ ગુજરાતીઓ વતી ચાલી રહ્યું છે. કેમ એને આટલો બધો ઉપયોગ કરવો પડે છે? બિહારમાં નેતાઓ નહીં હોય એટલે ને, બાકી તો શા માટે? નહીં તો CR પાટીલને અહીંથી આપણે ગુજરાતમાંથી કાઢ્યા હતા, ઘણા બધા લોકો રાજી થયા હતા, ફટાકડા ફોડવાનું બાકી હતું, બાકી બધું જ હતું. તો ત્યાં એમને જે જવાબદારી આપી, આ એવું મને લાગે છે. અને એની પાછળ તેજસ્વી યાદવ પણ આ એની વાતમાં દોરાઈ રહ્યા છે અને એ પણ હવે
ગુજરાતને બદનામ કરવા માટેના પ્રયત્નો કરી રહ્યા છે. તો આ જે રાજકીય ખેલ છે એ ખેલ ન હોવો જોઈએ. કોઈ તમે એક પ્રદેશને બદનામ કરીને તમે ચૂંટણી જીતો એ પણ કોઈ રીતે વાજબી નથી. ભલે નરેન્દ્ર મોદીએ ગુજરાત મારીને ગુજરાતીઓને પાણી ચડાવ્યું, પૈસા ચડાયા, બધું જ કર્યું કે મારો ગુજરાતી 6 કરોડ ગુજરાતી 7 કરોડ 5 કરોડ થી શરૂ કર્યું હતું, હવે 7 કરોડ ગુજરાતી સુધી પહોંચી ગયા છે. તો એમણે જે ગુજરાતીઓને પાનો ચડાવ્યો હતો કે ના ગુજરાત જ આખા દેશમાં સર્વશ્રેષ્ઠ, ગુજરાત જ આખા વિશ્વમાં સર્વશ્રેષ્ઠ, એવો પાનો જે ચડાવ્યો હતો. પણ એ બીજા રાજ્યોની ટીકા નતા કરતા, એટલા પ્રમાણમાં નતા કરતા. અમુક અંશે કરતા હતા પણ બીજા રાજ્યોની ટીકા નતા કરતા. પણ આજે ત્યાં જે સિસ્ટમ શરૂ થઈ છે એ હરિભાઈ મારી દ્રષ્ટિએ વાજબી નથી લાગતી. જી ગઈકાલે કર્પૂરી ઠાકુરના એટલે કે ત્યાં જનનાયક તરીકે જે જાણીતા છે અને પછાત કોમમાંથી આવીને મુખ્યમંત્રી થયા, જે સમાજવાદી વિચારધારાના હતા, જેમની સરકારને જનસંઘ વાળાઓએ છે ને ગબડાવી હતી, એ આપણે બધા જાણીએ છીએ. કોંગ્રેસે સવાલો પણ ઉભા કર્યા કારણ કે નરેન્દ્ર મોદી એમને ભારત રત્ન ચૂંટણી જીતવા માટે જ ભારત રત્ન આપવાની તૈયારી રાખેલી, અથવા તો એમના દીકરાને મિનિસ્ટર પણ એટલા માટે જ બનાવ્યો. પણ એ ત્યાં જ્યારે ગયા ત્યારે એમણે જે વાત કરી એમાં પણ એમણે ગુજરાતનું અપમાન કર્યું છે. મોદીએ પણ અપમાન કર્યું છે. કઈ રીતે? તમે એમનું ભાષણ જો બરાબર સાંભળ્યું હોય તો એમણે કહ્યું કે હું આટલા બધા વખતથી ગુજરાતમાં રહું છું, ગુજરાતી છું, આમ છું, તેમ છું, પણ આટલી બધી મોટી સંખ્યામાં જનમેદની ત્યાં નથી ઉમટતી. ભાઈ અહીંયા તો અમને ખબર છે જનમેદની કઈ રીતે ઉમટાવો છો તમે. સરકારી ફતવાઓ બહાર પાડીને ફોન ઉપર જેને કહી દેવામાં આવે કે તમારી સ્કૂલ, કોલેજ, યુનિવર્સિટી એના બધાને તેને લઈને આવી જવાનું છે, અથવા તો પીએમ આવાસ યોજના વાળાઓ એ છે ને ફરજિયાતપણે આવવાનું છે. આ બસો મૂકેલી જ છે. એટલે અહીંયા ગરદી કઈ રીતે કરે છે. અને બીજું, મોદીની એક સ્ટાઇલ પણ છે કે જ્યાં પણ જાય છે ત્યાં આ મંડપની બહાર કેટલા બધા લોકો ઉભા છે, હકીકતમાં કોઈ ન ઉભું હોય, કેમેરામાં ના બતાવે. ખબર છે ગુજરાતમાં પણ મોદીની અને અમિત શાહની સભાઓ એ કેટલી ખાલી જાય છે એ આપણે જાણીએ છીએ આ બધા પ્રયત્નો છતાં. પણ મારે જે કહેવું છે, તમારી વાત સાથે હું સંમત છું, ગુજરાત કોઈને પરપ્રાંતીય ગણતું નથી. આપણે ત્યાં તમામ રાજ્યોના લોકો એ સુખેથી કામ કરી શકે છે ગુજરાતમાં. પણ નરેન્દ્ર મોદીના અટકચાળાઓ, જે હું એને અટકચાળા કહીશ, એવા અટકચાળાઓને કારણે અને એમણે પેદા કરેલા પ્રશાંત કિશોરોને કારણે મને લાગે છે કે ગુજરાત છે ને બિહારમાં બદનામ થઈ રહ્યું હોય એવું લાગે છે. પણ પ્રશાંત કિશોર એ શરૂઆતમાં તો મને લાગે છે કે મોદીની જ ગેમ રમવા માટે ગયા હતા. વાકું શું પડ્યું છે ખબર નથી. અમિત શાહે ખેલ પાડ્યો છે કે પ્રશાંત કિશોરની જનસુરાજ પાર્ટી એના કેટલાક ઉમેદવારોને એમણે બોલાવીને બેસાડી દીધા અને ત્યારથી જ એને અમિત શાહની વિરુદ્ધમાં પણ એ બોલવા માંડ્યા, મોદીની વિરુદ્ધમાં પણ બોલવા માંડ્યા. બાકી તો પ્રશાંત કિશોર એ તો મોદીનો જ માણસ. એ પછી મમતા બેનર્જીનો સ્ટ્રેટેજિસ્ટ હોય કે પછી બીજા રાજ્યની અંદર કોઈ મુખ્યમંત્રીનો સ્ટ્રેટેજિસ્ટ હોય, ખરેખર તો એ છે ને મોદીના મોલ તરીકે જ જતો હતો. અને જે કમાણી એને કરી અબજો રૂપિયાની, એ આ સ્ટ્રેટેજિસ્ટ તરીકેની કમાણી કરી. મને લાગે રાહુલ ગાંધી એને બહુ પહેલા ઓળખી ગયા. રાહુલ ગાંધી એક નાનકડું કામ એને આપ્યું હતું, મને લાગે સંજય ગાંધી હોસ્પિટલ અમેઠીની, એના સંદર્ભમાં. પણ પછી જયારે એને કોંગ્રેસમાં જોડાવું હતું ત્યારે એને જે શરતો મૂકી હતી એ શરતો છે ને રાહુલે સ્વીકારી નહીં. અને મને લાગે છે કે એને યોગ્ય જ કર્યું, કારણ કે રાહુલના ઘરમાં મોદીનો માણસ, મોદીનો દૂત એ છે ને બેઠો હોય એટલે એમની સ્ટ્રેટેજી. આમે ઘણા બધા સ્લીપર સેલ તો છે જ. ભારતીય જનતા પાર્ટીના એજન્ટો રાહુલની આજુબાજુ છવાયેલા જ છે. ગુજરાતની હું વાત નથી કરતો, હું તો દિલ્હીની વાત કરું છું. તમારા દિમાગમાં તો પાછા ગુજરાતમાં રાહુલ આવે ત્યારે એની આજુબાજુ બેઠેલા મંચ ઉપર જે હોય છે એ બધા બીજેપીના સ્લીપર સેલના જ માણસો છે, એ તમે જાણો છો. પણ દિલ્હીમાં પણ આ જ પરિસ્થિતિ છે. પણ ગુજરાતને કોઈ બદનામ કરે તો એ આપણે સાખી ન લઈએ. પણ ગુજરાતી પ્રજા કોઈને પરપ્રાંતીય ગણતી નથી અને આપણે નોકરી ધંધા માટે બધાને આવકારીએ છીએ. દિલીપભાઈ.
હા, અને ગુજરાતીઓ પણ બહાર જ જાય છે, એવું કહી દઉં, બહાર ધંધા માટે, આપણે કમાણી પણ કરવા બહાર માટે, જઈએ છીએ. હા, હા, બિઝનેસ કરવા માટે, અને હવે તો સર્વિસ કરવા માટે પણ એટલા જ મોટા પ્રમાણમાં જઈ રહ્યા છે. તો તો આ મૂળ જે વાત છે હરિભાઈ, એ વાત આ પ્રશાંત કિશોરનો એક વિડીયો છે, મને લાગે છે કે થોડું આપણે દર્શકોને સંભળાવીએ કે આ પ્રશાંત કિશોર શું કહી રહ્યા છે. જો આમાં જી. વોલ્યુમ જરા વધારો. વોલ્યુમ એક જ મિનિટ. हम बताते क्या नहीं लगवा रहे, लौरिया में, नरकटियागंज में, मोतिहारी में फैक्ट्री लग जाएगा तो गुजरात में फैक्ट्री में काम करने के लिए 10,000 रुपया में लेबर कहां से मिलेगा? गुजरात में ऐसा नहीं है कि मजदूर नहीं है, गुजरात का मजदूर ले रहा है 20,000 रुपया महीना, और बिहार में इतना गरीबी है कि हम लोग का भाई बंधु जाके गुजरात में 12,000 में काम कर रहा है. मोदी जी सोच रहे हैं તો આ મૂળ વાત જે કરી રહ્યા છે એ થોડો એક પાર્ટ છે, આમ કે 1 મિનિટનો લાંબો વિડીયો છે એમનો, માત્ર ગુજરાત ઉપર જ બોલે છે. તો ફેક્ટરી તમે ત્યાં લગાવો, એમની સામે કોઈને વાંધો નથી, કરો ને, ભાઈ ધંધો બિઝનેસ કરો. કારણ કે ગુજરાતનું વાતાવરણ એવું છે કે અહીંયા કોઈ પણ વ્યક્તિ આવે છે બિઝનેસને એ અનુરૂપથી છે. ઇવન બિહારમાંથી હરિભાઈ, સુરતમાં તો એવા ઘણા બધા ઇન્ડસ્ટ્રીયલિસ્ટ છે કે જે ઓરિજિનલી બિહારના છે. બિહારમાં એને ધંધો કરવાનું અનુકૂળ નહોતું આવતું, એટલા માટે સુરત આવીને કરે છે, અમદાવાદમાં આવીને કરે છે. ઘણા બધા વેપારીઓ, એમાંથી ઘણાને આપણે ઓળખીએ પણ છે કે બિહારના મૂળ હોય અને અહીંયા એ બિઝનેસ કરતા હોય. પરંતુ તમે નરેન્દ્ર મોદીને હરાવવા માટે, નરેન્દ્ર મોદીના કારણે ગુજરાતને બદનામ કરો, એ તો કોઈ પણ રીતે યોગ્ય નથી. કોઈ પણ એંગલથી, કોઈ પણ ખૂણેથી આપણે વિચારીએ તો. અને બિહારમાં અત્યાર પહેલા અખંડ બિહાર જે હતું, અખંડ બિહાર એટલે હું ઝારખંડ થયું એ પહેલાની વાત કરું તો ટાટાએ ત્યાં આગળ છે ને પોતાના યુનિટ નાખ્યા, એને કારણે ત્યાંના લોકોને ઘણી બધી નોકરીઓ મળી, અથવા તો દુનિયાભરના લોકોને નોકરીઓ મળી એમ કહીએ તો ચાલે, જેમ તમને ખ્યાલ છે. પણ મને એમ થાય છે કે બીજા બિહારી જે કેન્દ્રમાં મંત્રીઓ થયા કે ત્યાં મુખ્યમંત્રીઓ થયા, એમણે જો કામ ન કર્યું, અને પ્રશાંત કિશોર એમ પણ કહે છે કે નરેન્દ્ર મોદીએ 15 વર્ષમાં બિહારને માટે કશું જ કર્યું નથી, આ બહુ સ્પષ્ટ કહે છે. હવે હકીકતમાં 11 વર્ષથી તો કેન્દ્રમાં છે નરેન્દ્ર મોદીની સરકાર, એટલે 11 વર્ષથી તો છે ને એને બિહારનો વિકાસ કરવા માટે બીજા રાજ્યોની જેમ એને મદદ કરવી જોઈએ, કારણ કે 20 વર્ષથી ત્યાં જેડીયુ બીજેપીની સરકાર છે. નીતિશ કુમાર 20 વર્ષથી ત્યાં આગળ મુખ્યમંત્રી છે. એટલે હવે છે ને એમણે શું કરવું છે, ફરીને જીતવું છે, ફરીને મુખ્યમંત્રી થવું છે. હવે મુખ્યમંત્રી કોણ થશે એ પાછો પ્રશ્ન છે. પણ એ મહાગઠબંધનમાં ગડબડ છે એનો પ્રચાર ગોદી મીડિયામાં પણ કરવામાં આવે, બીજેપીના નેતાઓ પણ કે, પણ એમને ત્યાં જે આગ લાગી છે એની ચર્ચા નહીં કરે. દિલીપભાઈ, યસ, વાત સાચી છે કે ત્યાં જે આગ લાગી છે એની બિલકુલ ચર્ચા ન કરી. આપણે જાણીએ છીએ કે બિહારમાં ઘણા એવા વિખવાદો ચાલી રહ્યા છે તમામ પક્ષમાં, ભાજપ હોય, જેડીયુ હોય કે કોંગ્રેસ હોય, કે આરજેડી હોય, આરજેડી. તો ત્યાં આંતરિક વિખવાદો તો બહુ મોટા પ્રમાણમાં, કૌટુંબિક વિખવાદો પણ છે. અને હવે છેલ્લે જે શરૂઆતમાં જે તેજસ્વી યાદવ અને રાહુલ ગાંધી જે એક જોડી બની ગઈ હતી, એ જોડી શરૂઆતમાં પ્રચાર પણ કર્યો, બધી જગ્યાએ ઘણી બધી રેલીઓ કાઢી, બધું કર્યું, પરંતુ હવે સાથે બહુ ઓછા દેખાઈ રહ્યા છે. એટલે કે આંતરિક ફૂટફાટ તો છે જ, માત્ર ભાજપમાં જ છે એવું નથી, કોંગ્રેસમાં પણ જોવા મળે છે. અને તેજસ્વી યાદવ પણ હવે બહુ ભાવ આપતા હોય એવું નથી લાગી રહ્યું. તો આ બધા જે માહોલ છે, માહોલમાં મને લાગી રહ્યું છે કે હવે પ્રશાંત કિશોરને એવું દેખાઈ રહ્યું કે એના વધારે ધારાસભ્યો ચૂંટાઈ શકે છે. તો એ ચૂંટાવવા માટે શું કરવું જોઈએ? જો પહેલી વાત, એ જે ગુજરાતનો મુદ્દો ઉભો કરે છે એનો મતલબ એ છે કે એની પાસે ચોક્કસ પ્રકારનું એનાલિસિસ છે કે જે બિહારના લોકોને ગુજરાતમાં રોજગારી કરવા માટે જવું પડે છે, અને એ જે વાત કરી રહ્યા છે એ એના એનાલિસિસમાં બહાર આવેલું હોવું જોઈએ કે જો હું આ વાત કરીશ તો આ લોકોને મુદ્દો વધારે ગમે છે, કારણ કે ઘણા સમયથી એ મુદ્દો પકડીને આગળ ચાલી રહ્યા છે. તો ત્યાંના લોકોને પણ જે રીતે નરેન્દ્ર મોદીએ ગુજરાતના લોકોનું જે બ્રેઇન વોશ કરેલું, એને પંપ આપીને, તો ત્યાં પણ આ જ પ્રકારનું ત્યાં ગુજરાતનો ડોઝ એ આપી રહ્યા છે પીકે, અને એ ડોઝનો આધાર લઈને કદાચ બની શકે કે વધારે બેઠકો મેળવવાનો પ્રયત્ન કરતા હોય, અને એટલા માટે ચોક્કસ વિસ્તારોનું વારંવાર કહી રહ્યા છે કે આ વિસ્તારમાં કેમ ફેક્ટરી નથી લાગતી, આખા બિહારની પણ પાછી વાત નથી કરતા. તો આ જે થઈ રહ્યું છે હરિભાઈ, એ ખરેખર એક આપણા દેશ માટે બહુ સારું નથી. આપણે ક્યારેય બીજા રાજ્યોની બહુ ઓછી ટીકા, મહારાષ્ટ્ર
મહારાષ્ટ્રને બાદ કરતા બીજા રાજ્યોની આપણે એટલી બધી ટીકા નથી કરતા, કારણ કે મહારાષ્ટ્ર ગુજરાતીઓને નથી ટકવા દેતા અને એનો વિરોધ કરે છે, એ આ થાય છે. તો તમે બિહારમાં હું મહારાષ્ટ્ર પર જ આવતો હતો દિલીપભાઈ, યસ, હું મહારાષ્ટ્ર પર જ આવતો હતો. તમે જુઓ, આ મને લાગે છે સ્ટ્રેટેજી છે, આ ભારતીય જનતા પાર્ટીની સ્ટ્રેટેજી છે. ભારતીય જનતા પાર્ટીની પોતાની અને એના મિત્ર પક્ષોની, ભારતીય જનતા પાર્ટી પોતે નહીં બોલે પણ એના મિત્ર પક્ષો બોલે છે. ત્યાં આગળ મહારાષ્ટ્રમાં તમને ખ્યાલ છે, અહીંયાથી ઉદ્યોગો એમને ગુજરાતમાં લઈ જાય છે, અહીંયાથી ઉદ્યોગો ગુજરાતમાં લઈ જાય છે. આ મુદ્દો છે ને એમનો ખૂબ ગાજ્યો હતો, તમને ખ્યાલ હોય તો વિધાનસભાની ચૂંટણી વખતે અથવા તો લોકસભાની ચૂંટણી વખતે. એટલે there must be some method in all this madness એમ કહીએ તો ચાલે. પણ પ્રશાંત કિશોર, હવે પ્રશાંત કિશોર કદાચ એમને જે થોડી ઘણી બેઠકો મળે અને એ કંઈક બે મોરચાઓમાંથી કોઈને છે ને બહુ આમ ક્લિયર મેજોરિટી ન મળે તો પછી પ્રશાંત કિશોરનો ભાવ બોલાય. અધરવાઇઝ પ્રશાંત કિશોર ઇઝ અ ફ્લોપ પોલિટિશિયન એવું તો હવે લાગે છે, કારણ કે આમ તો ચમાવલો બહુ માણસ છે. મને લાગે છે ગોદી મીડિયાની અંદર પણ એ જે રીતે મોદીની અને અમિત શાહની બજાવે છે, અથવા તો એન્કરોની, ગોદી મીડિયાના એન્કરોની જે રીતે બજાવે છે, એ બાબતમાં તો એ ગાંજો જાય એવો નથી. પણ મને લાગે છે સ્ટ્રેટેજીસ્ટ તરીકે બરાબર હશે, પરંતુ રાજનેતા તરીકે પહેલા જેડીયુમાં પણ ભાઈ જોડાયા હતા, એના વાઇસ પ્રેસિડેન્ટ થયા હતા અને એ પાછા અમિત શાહ જ મોકલાવ્યા હતા ત્યાં. જેમ અહીંયા સુખદેવ પટેલ જે આમ આદમી પાર્ટીના પહેલા કન્વીનર અથવા પ્રમુખ હતા ગુજરાતના, એ મને કહેતા હતા કે મારે ત્યાં જે હોદ્દેદારો છે આમ આદમી પાર્ટીના, એમની ટીમના, એ બધાને છે અમિત શાહ જ મોકલાવ્યા છે આમ આદમી પાર્ટીમાં. અને આજે આમ આદમી પાર્ટીની સ્થિતિ એના કરતા કઈ બહુ જુદી હોય એવું મને નથી લાગતું. કદાચ તમે મારી સાથે સંમત થાવ કે ન પણ થાવ, પણ આજે પણ હું માનું છું કે આમ આદમી પાર્ટી એ બીજેપીની ટીમ તરીકે જ કામ કરે છે. ભલે આકલા દેખારા કરે અને એકાદ બે સીટો લઈ જાય. વિસાવદર જીતી એટલે કઈ વિધાનસભા જીતી ગઈ એવું માનવાને કોઈ કારણ નથી. દિલીપભાઈ, આ વાત સાચી છે. જો કે હરિભાઈ, હું આમાં થોડો ડિફર એટલા માટે થઉં છું કે આપણે ડિફર થવું જોઈએ. હા, એમાં એટલા માટે કે શરૂઆતના તબક્કામાં જ્યારે અન્ના હજારે, અરવિંદ કેજરીવાલ, બાબા રામદેવ, આ બધી આખી જે ટોળકી ભેગી થઈ હતી ગાંધીનગર, દિલ્હીમાં, તો એ જે એમણે આંદોલન કરેલું હતું અને આરએસએસ એને જે ટેકો આપતી હતી, આરએસએસની સંસ્થાઓ ટેકો આપતી હતી અને એનજીઓને પણ એની સાથે જોડીને આખું હવામાન આખા દેશમાં ઊભું કરેલું હતું મનમોહન સિંહની સરકાર સામે, ત્યારે અને ત્યાર પછીની કેટલીક ઘટનાઓ જે બનતી હતી એ ઉપરથી ત્યારે મને હતું જ કે આ છે એ સંઘની ઈશારે કરી રહ્યા છે. અને એ ઘણા બધા પુરાવો પણ બહાર આવ્યા હતા કે મૂળ સંઘમાંથી આવે છે અને ઘણી બધી બાબતો એવી હતી. કેજરીવાલ સોરી. તો આ કેજરીવાલ જે છે એ શરૂઆતના પીરિયડમાં ભાજપની બી ટીમ હતી જ, એમાં કોઈ સવાલ નથી. બી ટીમ એટલા માટે કે સંઘ એને મદદ કરતું હતું અને સંઘ જેટલું જે કહેતા હતા એટલું કરતા હતા. પરંતુ પછી જયારે સત્તા પર આવ્યા પછી થોડા વર્ષો પછી એનો જે યુ ટર્ન મેં જોયો, કેજરીવાલનો યુ ટર્ન જોયો કે જેણે નરેન્દ્ર મોદી ઉપર અંગત આક્ષેપો કરેલા, ભ્રષ્ટાચારના આક્ષેપો કરેલા, લાંચ રૂશ્વતના, નરેન્દ્ર મોદીએ લાંચ લીધી છે એવા આરોપ વિધાનસભાની અંદર કરેલા, બહાર પણ એવી ઘણી બધી અમિત શાહની જે કેટલાક ડોક્યુમેન્ટ એને જાહેર કરેલા, આ જે વ્યક્તિગત હુમલાઓ શરૂ કર્યા ને, ત્યારે મને થયું કે આ નરેન્દ્ર મોદી કોઈ પણ સંજોગોમાં ચલાવી લે નહીં. કોઈ પણ સંજોગોમાં લોકોની જો નોકરીમાંથી દૂર કરાવી શકતા હોય, નોકરીમાંથી કઢાવી શકતા હોય નરેન્દ્ર મોદી, તો અરવિંદ કેજરીવાલ તો કઈ જ નહીં. અને છેલ્લે મને એમને જે ધરપકડ કરી, જેલમાં લઈ ગયા, એ જે થયું એનો એક ભાગ મને લાગ્યો કે જે નરેન્દ્ર મોદીની જેને ટીકા કરી એને પસંદ આવ્યું નહીં. એટલે શરૂઆતના પીરિયડમાં એ 100% સંઘની એક શાખા જેવું જે કામ કરતા હતા અને ભાજપને મદદ કરતા હતા. કારણ કે દિલ્હીમાંથી જો કોંગ્રેસને કાઢવી હોય તો શું એનો વિકલ્પ ઉભો કરવા માટે આ બધી જે સ્ટ્રેટેજી ગોઠવી હતી. પરંતુ એવું કહેવાય છે ને કે જે ગામનો કુટુંબનો જે દીકરો જે છે એ ક્યારેક બાપની વિરુદ્ધ પણ જઈ શકતો હોય છે અને એની સામે પણ અવાજ ઉઠાવી શકતો હોય છે. તો આવી હાલત અત્યારે મને દેખાઈ રહી છે. અમુક પગલાઓ એવા છે, એને જે પગલા તમે વાત કરી, વાત સાચી છે, ગુજરાતમાં પણ અમુક પગલાઓ એવા છે કે એવું ક્યારેક આપણે એવું શંકા થાય છે કે આ કેમ આમ આદમી પાર્ટી આવું કેમ કરે. માનો કે અત્યારની જ હું તમને વાત કરું કે અત્યારે આમ આદમી પાર્ટીનું જે ફોકસ છે એ રૂરલ વિસ્તાર છે ગુજરાતમાં.
ગ્રામ્ય વિસ્તારોમાં સૌથી વધારે એ ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું છે. કેમ ભાઈ? શાના માટે? ગ્રામ્ય વિસ્તારમાં આમે ભારતીય જનતા પાર્ટીનું જે ધોવાણ છે 80% તો ધોવાણ છે જ. તો ત્યાં આમે ભાજપનું તો ધોવાણ છે. તમારે ત્યાં સીટો સારામાં સારી જીતી શકાય એમ છે, બેઠકો સારામાં સારી ત્યાં મેળવી શકાય એમ છે. એક પણ એવી સીટ અત્યારે તમારા ધારાસભ્યો છે બતાવો કે શહેરી વિસ્તારમાંથી આવતા હોય. રૂરલ વિસ્તારમાંથી ચૂંટાઈને આવેલા હતા તમારે 4 ધારાસભ્યો. તો રૂરલ તો તમારી સાથે છે જ, એ તમે પ્રયત્ન કરો કે ન કરો, તમારે પ્રયત્ન કરવાના છે શહેરી વિસ્તારોમાં. આજે 17 મહાનગરપાલિકા મ્યુનિસિપલ કોર્પોરેશન થઈ ગઈ છે, ત્યાં કેમ તમે એને ધ્યાન ફોકસ નથી કરતા? રાજકોટમાં અને થોડેક અંશે ભાવનગરમાં એ બધા સંમેલનો થયા છે, પરંતુ બાકીના જે સૌથી વધારે હવે જે બેઠકો થઈ જવાની છે એ અમદાવાદ અને સુરત, આ બંનેને જ્યારે સાથે મળશો ત્યારે 51 થી 52 બેઠકો વિધાનસભાની થઈ જવાની છે, જે ડિલિમિટેશન થવાનું છે હવે પછી. તો એ 52 બેઠકો તો ત્યાંથી ભારતીય જનતા પાર્ટીને 45 તો ત્યાંથી મળવાની છે. કેમ ત્યાં તમે ફોકસ નથી કરતા? શું ભાજપને ત્યાં તમે જીતાડવા માંગો છો? તો આમાં કેટલાક ડાઉટ છે, નો ડાઉટ, કે આમાં જે રીતે આમ આદમી પાર્ટી ગુજરાતમાં કામ કરી રહી છે એમાં કેટલાક ડાઉટ છે, પરંતુ હવે એવું નથી લાગતું કે એ અત્યારે ભાજપ સાથે હોય. જી પણ દિલીપભાઈ, મને એમ કહો કે મોદીની ઉપર 1 લાખ કરોડ રૂપિયાના ભ્રષ્ટાચારનો આક્ષેપ કરનાર તમારા મારા મિત્ર ગોંડલથી લડેલા મહાશય એ આજે છે ને મોદીની આરતી કેટલી ઉતારે છે તમને ખબર નથી. મુશ્કેલી આ છે. બીજો મુદ્દો એ છે માત્ર એ નહીં, એક જ મિનિટ, માત્ર એ નહીં, અર્જુન મોઢવાડિયા પણ. હા, એ જ કહું છું. નહીં, એટલે પેલા તો ભારતીય જનતા પાર્ટીમાં તો બહુ જ મહત્વના મહામંત્રી સંગઠન હતા. મહામંત્રી એટલે સરકાર કેશુભાઈની હતી ત્યારે તો એમનો વટ હતો. અને એમણે છે ને 1 લાખ કરોડ રૂપિયાનો મોદી ઉપર ભ્રષ્ટાચારનો આક્ષેપ કર્યો તો જાહેરમાં. એ અત્યારે મોદીની આરતી કેમ ઉતારે છે? મારા મિત્ર છે, તમારા મિત્ર છે, પણ એમને ખોટું એ લાગે છે આપણે કહીએ છીએ ત્યારે, પણ વાસ્તવિકતા તો આ જ છે. બીજું, આમ આદમી પાર્ટીના કયા નેતાની પાસે વૈચારિક ભૂમિકા છે મને એ કહો. આમ આદમી પાર્ટીના બધા નેતાઓ, આરએસએસ વાળાઓની પાસે તો હજુ ભૂમિકા હશે, પણ ભારતીય જનતા પાર્ટી વાળાઓને તમે પૂછો કે પાછળ બે જે પેલા તસવીરો લગાડો છો, શ્યામા પ્રસાદ મુખર્જી અને પંડિત દીનદયાળની, એ કોણ છે એવું પૂછો છો તો એમને ખબર નહીં હોય મોટા ભાગના. સમજ્યા? આ તો ચાલતી ગાડીએ ચડી જવા વાળા છે, વૈચારિક કોઈ ભૂમિકા નથી. અને આમ આદમી પાર્ટીના નેતાઓમાં તો વૈચારિક ભૂમિકા છે જ ક્યાં? તમે ઈસુદાન ગઢવીની કોઈ વૈચારિક ભૂમિકા છે? ગોપાલ ઇટાલિયાની કોઈ વૈચારિક ભૂમિકા છે? મેદાનમાં પ્રજાની વચ્ચે જાય છે એ એમની વિશેષતા છે, પણ વૈચારિક ભૂમિકા ક્યાં? કોંગ્રેસની એક વૈચારિક ભૂમિકા છે, ભાજપની એક વૈચારિક ભૂમિકા છે, પણ આ લોકોની વૈચારિક ભૂમિકા કશું નહીં. ટંડન ગોપાલ મહાત્મા ગાંધીની તસવીર ક્યાં રાખતો હતો કેજરીવાલ મુખ્યમંત્રી હતો ત્યારે? ભગતસિંહ અને ડોક્ટર આંબેડકરની પ્રતિમા પેલી છબી રાખતા હતા. કેમ ભાઈ? એ રાષ્ટ્રનું અપમાન નહોતું? રાષ્ટ્રપિતાનું અપમાન નહોતું? એટલે મારો પ્રશ્ન આટલો છે. પણ આપણે જોઈશું હવે આવતા દિવસોમાં કેટલું ગજુ કરે છે. આપણે કોઈ પાર્ટીમાં છીએ નહીં એટલે આપણે છે ને આ રીતે એમને જોઈ શકીએ છીએ. આપણે ચર્ચા કરતા હોય તો તમારો મત અને મારો મત જુદો હોઈ પણ શકે છે. એટલે એની તો મજા છે, એની તો મજા છે સાહેબ. આ દેશ સંવાદ અને વિસંવાદ અને એની ચર્ચાનો દેશ છે, અને એને છે ને એક ખાલી એક તાતણે બાંધવાની અથવા એક જ વિચારમાં પરોવવાની જે કોશિશો થાય છે એમ નહીં. આપણે તો ભિન્ન ભિન્ન મતો હોય પણ આપણો દેશ એક છે અને આપણી એકતા છે એ આપણે માનીએ છીએ. પણ આજે તમે અમારી સાથે જોડાયા અને આપણે દર્શકોની સાથે પણ આ જ રીતે સંવાદ ચાલશે. ભવિષ્યમાં પણ આપણે વાત કરતા રહીશું. આપ જોડાયા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. પણ ગુજરાતની બદનામી આપણે છે ને ન ચલાવી લઈએ,
વ્યક્તિની બદનામી હોય તો એનો વાંધો નથી આપણને. બરાબર ને? બરાબર છે, કોઈ સવાલ નથી. આભાર દિલીપભાઈ, આપનો આભાર, ખૂબ ખૂબ આભાર, આભાર. આભાર.